ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે જીમમાં ગયા, આજે બેક કરી. આજે તો શિવાની બેક કરી. શું કર્યું શિવાની? બેક. કેટલો વજન ઉપાડ્યો શિવાની? હાઈએસ્ટ કેટલો હતો મારો? લેટ પુલમાં કેટલો? 65 કિલો. 70. લેટ પુલ ડાઉનમાં તો 72, 70 થી 72 કિલોનો વજન ઉપાડ્યો. હા. પછી સીટેડ રોમાં એમાં હાઈએસ્ટ કેટલો હતો? 50. સીટેડ રોમાં એને 50 થી 60 કિલો. ના અમે તો ફૂલ પ્લેટમાં કર્યું 60 કિલો. અને ભાઈ ભલે બે કાઉન્ટ જ કર્યા પણ પહેલી વાર ફૂલ પ્લેટમાં કરી નાખ્યા, ફૂલ વેટ. અને આવી ગયા શિવાની એઝ યુઝ્યુઅલ. પાછું હાલો આમાંથી ગેસ કરો કે શેમાં દૂધ હશે, શેમાં કોફી છે, શેમાં દૂધ છે, શેમાં કોફી છે. એ મને તો કે શેમાં દૂધ છે ને શેમાં કોફી. એટલે એ શું શેમાં દૂધ છે શેમાં કોફી? મતલબ કે દૂધ વાળું ચા ને કે કોફી. સોરી ચા ને કોફી. અરે જીતી ગયા. રેડ વાળું છે એ ચા છે. હું જીતી ગયો. તો કઈ ગેસ જ નહોતું કર્યું. કેમ બાકી આપણે ખોટા પડતા જ નથી. પાણીનો ગોળો તો છે ને મેં કાલ રાતે જ ભરી નાખ્યો તો, ભરેલો જ છે. પાણીની બોટલ હવે ભરી નાખીએ. તો અમારે છે ને શિવાનીને અમારી વચ્ચે થોડોક હમણાં મીઠી તકરાર થઈ ગઈ હતી. મીઠો ઝઘડો થઈ ગયો તો એકાદ દિવસ થોડુંક આઘુરે તો આમ તો 2 દિવસ થોડુંક નાની મોટી ચકમક ચાલી. પણ હવે આપણે એને મનાવી લીધી છે એટલે કે એ માની ગઈ છે એમ. એટલે આવું બધું. અને આજે જો રોટલી શેકી રહી છે. ઓલું તો શનિ રવિ હોય ને તો ટાઈમ મળી જાય ને તો એ કંઈક ગોતી લે પોઈન્ટ, એમ કે ભાઈ આ પોઈન્ટ ઉપર આપણે કંઈક લાઈફમાં ઇન્ટરેસ્ટિંગ કરી શકીએ. શૂટિંગ જ હતું. આ શનિ રવિ જ પાછા શૂટિંગ હતું એને ભૂલાઈ ગયું છે. કેમ કે બાકી વીકેન્ડમાં માણસો ફરી હોય ને તો ટાઈમ ગોતી લેતા હોય કે કયા પોઈન્ટ ઉપર હવે કંઈક બાકા ચાકી બોલાવી દઈએ. તો બસ હવે નાસ્તો વાસ્તો કરશું અને પછી આજે અક્ષરધામ જવાનો પ્લાન છે. ઓલું ગાંધીનગર છે ને ત્યાં અમે કાલે ગયા હતા અક્ષરધામ, પણ આને કારણે ધક્કો થયો. કેમ કે આ અક્ષરધામ હજી હમણાં જ ગઈ હતી. ત્યાં એવડા મોટા પાટિયામાં શું લખ્યું શિવાની? દર સોમવારે અક્ષરધામ મંદિરના દર્શન બંધ હોય. દર સોમવારે અક્ષરધામ મંદિરના દર્શન બંધ હોય એવું મોટા અક્ષર લખ્યું ત્યાં. પણ લાસ્ટ ટાઈમ તોય ન્યા છે ગયા તો કે ન્યા જઈને ખબર પડી. હવે વાંધો નહીં, આજ જતા આવશું. યસ ગાઈસ, તો બપોરના ઓલમોસ્ટ 3 વાગી ગયા છે અને અત્યારે એવું છે કે અત્યારે જ અક્ષરધામ જાતા આવીએ. કેમ કે ટ્રાફિક શું ત્યારે ઓછો હશે, નહીં હોય. અને દર્શન કરીને ફટાફટી પાછા આવી જાય. ટ્રાફિક થવાનું ચાલુ થાય ને ત્યાં. અને શિવાની જો અત્યારે નાસ્તો કરી રહી. શું ખાસ તું ઓલી? ચોરાફળી ખાઈ છે. ચોરાફળી તને ભાવવા માંડી? તને પેલા ભાવતી ચોરાફળી? બીજું કઈ નાસ્તો નથી તો ચોળાફળી ખાઈ લો. અચ્છા, પોપકોર્ન તો છે. ખાઈ લેશ. એ ભૈરું કાંઈક ખાય અને વેરાય. વેરણ જ જોઈ લે. કંઈક ખાય ને વેરાય નહીં તો થાય. ક્યાં વેરણ? આર યુ જો લેપટોપ ઉપર આર યુ. પહેલાથી હતું એ તો એમાં ચોટેલું લેપટોપમાં. હજી મોબાઈલ પાડ. મોબાઈલ વેર. એટલે પોપકોર્ન આપું કાંઈ બધું ખાવું નથી. એને પોપકોર્ન આપું. કેમ કે જીમમાં આજે એને છે ને આમ આજે તો વજન ઉપાડ્યું, બેક કરતા હતા ને તો. અને અત્યારે પાછું કંઈ બપોરે જમતા તો છીએ નહીં. અને આજે પનીર નથી મગાવ્યું, પ્રોટીન નથી મગાવ્યું. એટલે આજે કાંઈ બધું ટાઈમે નથી મળ્યું, બધું ભૂલાઈ ગયું. અને હવે નીકળવાનું છે તો આ પોપકોર્ન છે. પોપકોર્ન તો ચાલે, આમ તો ડાયટ ફૂડ જેવું જ કહેવાય. આમ તો એ તમે ડેલી ન ખાઈ શકો પણ ચાલી જાય. તો પોપકોર્ન કેવું આપણે એને ખવડાવી દેવી. કાલે બચ્ચું ખા પોપકોર્ન. નથી ખાવી? ખાલી મોઢું ઓલું કરવા માટે એમ થોડુંક ખવડાવી દઈ. બાકી એને આવી જશે હમણાં નબળાઈ. બસ તો થોડોક નાસ્તો કરી લઈને પછી આપણે એટલે કે અમે નીકળશું. યસ ગાઈસ, તો આપણે જો ત્યારે ગાંધીનગર અક્ષરધામ મંદિરે પહોંચી ગયા છીએ. આમ જો બહાર પાર્કિંગમાં આપણે આવી ગયા છીએ. અંદર તો કાંઈ કેમેરાથી લઈને મોબાઈલ નથી લઈ જતા હતા. એટલે બધું આપણે કારમાં રાખી દઈશું ને પછી ત્યાં ડિપોઝિટવાળું હોય ત્યાં મૂકી દઈશું. દર્શન કરતા આવીએ. એમાં શું અમદાવાદ આવી ગયા ને ઓલમોસ્ટ ફેબ, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ 5 થી 5.5 મહિના થઈ ગયા. તો કીધું વસ્તુ નહોતું કે ભાઈ આપણે જે અક્ષરધામ દર્શન કરવા જવું છે. તો આજે આપણે પહોંચી ગયા. કાલે આવ્યા હતા પણ કાલે નહોતી ખબર કે સોમવારે બંધ હોય છે. આજે આપણે પાછા આવી ગયા. તો દર્શન પહેલાં કરી લઈ પછી પાછા મળીએ. તો દર્શન તો થઈ ગયા અને આયા બહાર જે બધું ઘણા બધા પાણીપુરીવાળા, ખાવા પીવાવાળા, સોડાવાળા ઘણા બધા છે. એટલે મેં તો નહીં પણ સિવાય લીંબુ સોડા વગર તો ચાલે નહીં. આપણને કાંઈ પ્રોબ્લેમ નથી, કમ્પ્લેન નથી. પણ કેવું છે કે
ઓલું મોબાઈલ ડિપોઝિટ કરાવી દેવાનો ને મંદિરમાં મોબાઈલ કે લઈને જ જવા દેતા અને છૂટા આપણી પાસે હતા નહીં. એટલે હું છૂટા લઈને તો ગયો પહેલાં, તો મને એમ કે લીંબુસરાના 20 રૂપિયા હશે પણ 30 રૂપિયા નીકળ્યા હો ભાઈ. એટલે મોંઘવારી દેખાય ને કાં પછી થોડુંક ફરવાનું સ્થળ હશે એટલે એ પ્રમાણેનો રેટ રાખ્યો હશે. જા રે શિવાને ઊભી છે ને સોડા પી લીધી. હાલે જીપે કરે છે. હવે જો અહીંયા છે ને એમ તો ખાણીપીણી સાથે ઘણું બધું આખું માર્કેટ જેવું છે. તમે આમ જુઓ ને તો અહીંયાથી દૂરથી ઝૂમ કરી દઉં છું. હું તો છો કે થોડાક વર્ષો પહેલાં આવ્યો હતો એટલે મને આઈડિયા છે અહીંયા. એટલે જનરલ તમે ટુરિસ્ટ પ્લેસ ઉપર જાઓ ને બધા માર્કેટ હોય ને એવી રીતનું જ મંદિરની બહાર બધું છે કે તમને પર્સ મળી જાય, કપડાં મળી જાય, સ્કાર્ફ મળી જાય, રમકડા મળી જાય, એવું બધું છે. અને આઈ થિંક મને લાગે છે મોટાભાગના ગુજરાતીઓ ક્યારેક ને ક્યારેક તો અક્ષરધામ ટેમ્પલની વિઝિટ કરી જ ગયા હશે. તો શિવાની પે કરતી તો મેં કીધું થોડોક કેમેરામાં ફેરવી દો. થઈ ગઈ શિવાની, પીવાઈ ગઈ સોડા? જોજો કાર બધી મારા જ આવતી હશે. શું કે શિવાની કેટલા રૂપિયાની સોડા હતી અને કેવી સોડા હતી? નોર્મલ નહોતી, ઠીકઠાક નહોતી. મેં તો ગરવા ચાયકો હતી ખરાબ સોડા, ગરમા ગરમ સોડા. હા ગરમા ગરમ અને ખારી ખારી. વાંધો નહીં ભાઈ, બધાને પોતપોતાનું બિઝનેસ કરવાનો કમાવાનો હક છે, એમાં તમે ના ન પાડી શકો. તો બસ દર્શન થઈ ગયા, હવે આપણે નીકળીએ પાછા ઘર બાજુ. ગોઠવાઈ ગયા મેડમ? 3 ફોન આવી ગયા છે. તો ઉપાડી લ્યો. ફોન કારમાં જ રાખી ગયા હતા એટલે જોઈ ડિલિવરી લ્યો. વાળાના ફોન આવી ગયા. અચ્છા હા, જેવું થાય એટલે હવે કાંઈ ઓપ્શન નથી, ફોન કરે ડિલિવરી વાળો હશે. એન્ટ્રી તો આવી ગયું છે, ફોન ક્યારે કર્યા? એમાં એવું હોય કે ડિલિવરી કરવા આવ્યા હોય ને તો શ્યામસાઈમાં જેટલી ડિલિવરી હોય ને એ ઘણી બધી કરતા છેલ્લે પહોંચ્યો ઉપરના ફ્લોરે. હા જોયો કંઈક થઈ જશે, આપણે નીકળીએ કીક મારીએ. જો દર્શન કરીને અમે આવ્યા ઘરે અને જે ઘરમાં કોઈ છે ને ત્યાં જ ઓલો ડિલિવરી મેનનો ફોન આવી ગયો હતો કે મેડમ તમારું પાર્સલ બહાર મૂક્યું છે. પાછું કંઈક પાર્સલ આવી ગયું છે નાયકાના બોક્સનું. એક શું છે આ? આમ જો કંઈક ને કંઈક આ જો શું છે? લિપ એન્ડ ચીક ટિન્ટ. લિપ એન્ડ ના, લિપ એન્ડ ચીક ટિન્ટ એટલે કંઈક હોઠેના ગાલે લગાડવા માટેનું ટિન્ટ. એટલે કંઈક હોઠને ગાલ ચમકાવવાનું આ છે લીપાપોતી. હા, જોડું બ્લશર ની જગ્યાએ કે પછી આપણે લિપસ્ટિક કે લિપ બામ લગાવતા હોય એની જગ્યાએ લગાવો. એ તને એવું છે ને કે જો રોજ કે એકાદું બોક્સ ન આવે તો નિંદર ન આવે. બધું સાથે મંગાવ્યું હતું પણ રોજ એક વસ્તુ તો ન આવી જાય ને. એવું નહીં કે દર વખતે કંઈક મોંઘું જોઈએ કે ખર્ચા કરાવડાયા હોય, પણ એને એવું હોય કે ભલે 149 રૂપિયા, 119 રૂપિયા, 99 રૂપિયા, પણ રોજ એકાદું બોક્સ આવે ને તો જ એને મને લાગે છે ને આત્માને શાંતિ મળે. એવું જ છે. તો દર્શન કરીને આવી ગયા ને 5:30 થઈ ગયા છે એટલે રીલ અપલોડ કરશું. અપલોડનો ટાઈમ થઈ ગયો અને પછી થોડીક ચા પીશું ને પછી આગળના કામ આગળ વધારશું આપણે. તો ચા આપણી રેડી છે અને આજે પાછા જેને કહેતા કે મહિનામાં અમુક દિવસો આવી જાય કે જેમાં આપણા નસીબ સારા હોય કે સાંજે શિવાનીના હાથની ચા પીવા મળી જાય. તો આજે આપણને શિવાનીના હાથની ચા મળી ગઈ છે એટલે કંઈક ચા તો પીએ. પણ શિવાની કે નાસ્તો છે કે નથી? ચોરાફળી છે. શું છે? ચોરાફળી. ચોળાફળી મારે ચામાં કેમ ખાવી? કાંઈ નાસ્તો જ નથી? તો નાસ્તો તો લેવા જવાનો બાકી છે. આપણે રાજકોટ જશું લેતા આવશું. રાજકોટ જાશું તો લેતા આવશું એમ? ના ના, મારે હાલ છે નાસ્તા વગર. લેવા જવો પડશે. મને 2-3 દિવસથી યાદ છે કે બધો નાસ્તો લેવાનો છે, બધો ખલાસ થઈ ગયો છે, તો લેવા જવો પડશે. અત્યારે તો કંઈક ચા સાથે થોડું ઘણું આચળ કુચળ કંઈક ખાઈ લેશે. ના ના હો. તો ગાઈઝ આજે દિવસ એવો રહ્યો કે ઘરમાં છે ને એક મોટી મધમાખી જેવી બહુ મોટી માખી હતી. એ 2 દિવસથી આમ જ મૂર્તિથી હાથમાં નહોતી આવતી. એટલે ઘરમાં ને ઘરમાં આવે એટલે તમને એમ રહે કે ભાઈ તમે રાતે નિંદરમાં હોય, સૂતા હોય, કદાચ કેડી બેડી જાય એટલે એ માખી હાથમાં જ નહોતી આવતી. તો આજે શિવાની આવી ગઈ ને માખી હાથમાં અને શાંતિ થઈ ગઈ ને. હા એટલે તો માખી માંડ હાથમાં આવી અને પછી તો મતલબ કે એને છાપું ફેંકીને મારીને તો ખબર નહીં પાછી ક્યાં ગુમ થઈ ગઈ. પછી તો આખું ઘર ફંફોર્યું. તો ઓલી પડદામાં ચોંટી ગઈ હતી તો માંડ મળી. તો પછી આપણે એને સાવણીમાં લઈને અર્ધ બેભાન જેવી કરીને જવા દીધી ગેલેરીની બહાર. એટલે હવે શાંતિ થઈ કે ઘરમાં કોઈ
એવું નથી કડી જાય એવું. વ્યક્તિઓ નથી હવે હા અમે ઘરમાં હવે બે જ છીએ અને શિવાનીએ આજે સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે. બેન આવ્યા હતા સેવ નાખી છે. પણ બેન જે છે એ પરોઠા ને એવું બધું કરીને વયા ગયા. સેવ ટમેટાના શાક પાછું ઠંડુ થઈ જાય પછી ન ભાવે એટલે શિવાનીએ બાકી રખવડાવ્યું હતું. એટલે જમવાનો ટાઈમ થઈ ગયો ને તો શિવાની તો અત્યારે ગરમ ગરમ સેવ ટમેટાનું શાક બનાવે. શું કે શિવાની બીજું કાંઈ તમારે જ્ઞાનવર્ધક શબ્દ પ્રકાશ કાંઈ પાડવાનો હોય તો? ના બસ મજા કરો બધા પોતપોતાની જીવનમાં. શિવાજીને છે ને આજે ક્યારેક કંઈક મજા નથી આવતી ને અકળામણ થાય છે. ગમે એ ગીત ગાય આડવડું, ગમે એ મન પડે એ કંઈક ને કંઈક બોલે છે એટલે કે કંઈક આડવડા પ્રશ્ન પૂછે, અકળામણ થાય, ગીત ગાય, રૂમમાં બંધ કરીને એકલી પડ્યું હોય, પાછી બહાર આવે, પાછી અંદર પડ્યું હોય. એટલે શિવાની શું થયું તને? થયું કાંઈ નથી તો? મળે ને થયું તો મને કાંઈ નથી. પણ ખબર નહીં મજા નથી આવતી કા? પણ તને એવું થાય તારો ફેવરિટ આઈસ્ક્રીમ ખાઈ લેતી હોય તો? ના આઈસ્ક્રીમ ને ખબર તો હવે તું નોર્મલ થઈ ગઈ? ના તો હજી નથી મજા આવતી? એમ તો નોર્મલ જ છું. તો નથી મજા આવતી કે મજા આવે છે? નથી મજા આવતી એટલી બધી. જો જેને એને નથી મજા આવતી ને મેઇન વસ્તુ એને ખબર નથી કે શું કામ નથી મજા આવતી. બસ એને એનો મગજ સંદેશો આપે છે કે નથી મજા આવતી. કોઈ કારણ એ ખબર નથી શું કામ નથી મજા આવતી. હે ના તો હવે શું કરશું જો મજા આવશે જ નહીં તો? હે તો શું કરશું? હાલે જીથરા બાબા જેવા છે. વાળને બધાની હાલત તો જો માથે માથું ધોસ કે નહીં ક્યારેય તો ધોઈ નાખજો હો કાલે. ના હો એટલે નાવોની ક્યાં કરે. તો યસ ગાઈઝ બસ આજ માટે આટલું જ. હવે સેવ ટમેટાનું શાક ને પરોઠા ને બધું રેડી છે, આપણે જમી લેશું અને મળતા રહેશું આપણે રેગ્યુલર વ્લોગમાં. તો વ્લોગ લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ ગાઈઝ. બાય 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 એવરીવન. હાલો છો બાય બાય તો કહી દો. બાય બાય ગાઈસ. બાય.